નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આજના સૌપ્રથમ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને 22મો હપ્તો જાહેર, જેમાં મળશે 2000ની સહાય। તો ખેડૂત પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આ 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર આગામી બજેટમાં આ યોજનાને લઈને કોઈ મોટી જાહેરાત કરી શકે છે। જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બર 2025ના રોજ તમિલનાડુના કોઈમ્બતુરથી જ પીએમ કિસાન યોજનાનો હપ્તો 21મો હપ્તો જાહેર કર્યો હતો। તેવી જ રીતે અને ત્યારથી જ ખેડૂતોને 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને અહેવાલો અનુસાર સરકાર આ હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરી શકે છે, જેમાં 1 ફેબ્રુઆરી અને બજેટ રજૂ થવાનું થશે। તેથી જ એવી શક્યતા છે કે આ હપ્તો બજેટ પછી 28 ફેબ્રુઆરીના આસપાસ બહાર પાડવામાં આવશે। તો મિત્રો, સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોનો 22મો હપ્તો જાહેર કરવામાં આવશે, જે ફેબ્રુઆરીના અંતમાં હશે અને તેનો 22મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તમામ લોકોને આ ખાસ સમાચાર જાણી લેવા। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો અંબાલાલે ગુજરાત પર આગાહી આપી દીધી છે, જેમાં ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી, એવી અંબાલાલ નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી છે। તો જાણીએ તો ગુજરાતમાં તાપમાનનો પારો નીચે જતા કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। જો કે દિલ્હી સહિત ઉત્તર ગુજરાતમાં પણ શિયાળાની અસર શરૂ થઈ ગઈ છે અને ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતનું હવામાન કેવું રહેશે અંગે આગાહી જોઈએ તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાત અને દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું। જો કે સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન નોંધાય તે રીતે ઘટીને નોંધપાત્ર રીતે નીચું થઈ ગયું છે અને બાકીના પ્રદેશોમાં પણ કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી। તો જાણીએ, સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્યથી નીચે જ હતું અને ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં પણ સામાન્યથી ઉપર હતું। બાકીના પ્રદેશોમાં સામાન્ય તાપમાન રહ્યું હતું। તો એક હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કોઈ મોટી આગાહી કરવામાં આવી નથી, જેમાં ખાલી એટલું જ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે। તો તમામ લોકોને આ સમાચાર જાણી લેવા। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો આયુષ્યમાન કાર્ડના નવા નિયમો લાગુ કરવામાં આવી દીધા છે। તો મિત્રો, તમને જો આયુષ્યમાન કાર્ડના નવા નિયમો ખબર ના હોય તો અવશ્ય જાણી લેવા। જો તમે કે તમારો પરિવાર આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ₹5 લાખ સુધીની નિઃશુલ્ક સારવારનો લાભ ઉઠાવી રહ્યા છો તો તમારે સરકારના નવા નિયમો જાણવા જ જોઈએ। હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ સાથે સંકળાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી દીધી છે। તો જે અંતર્ગત હવે કેવાયસી વિના તમને જૂના કાર્ડ પર ફ્રી ટ્રીટમેન્ટ પણ નહીં મળે અને આટલું જ નહીં, તમે નવું કાર્ડ પણ બનાવી શકશો નહીં, કેમ કે નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવાની પ્રક્રિયાને વધારે કડક કરી દેવામાં આવી છે અને હવેથી BIS 2.0 નામે પદ્ધતિ જ લાગુ કરવામાં આવી દીધી છે અને તે અંતર્ગત નવું આયુષ્યમાન કાર્ડ ત્યારે જ બનશે જ્યારે ઇન્સ્યુ કરવામાં આવશે। જે લાભાર્થીઓને આધાર કાર્ડ સાથે જ કેવાયસી પૂરું હશે। આ યોજના થઈ રહેલી ગેરરીતિ અને કૌભાંડને અટકાવવા માટે સરકાર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે AIની મદદ લઈ રહી છે। અત્યાર સુધીમાં દેશભરમાં 61,992 આયુષ્યમાન કાર્ડ શંકાસ્પદ મળી આવ્યા છે, જે પૈકી 48,000થી જ વધુ આયુષ્યમાન કાર્ડનું ફિઝિકલ વેરિફિકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને જો તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવશે તો તે કાર્ડ પર મળતી નિઃશુલ્ક સારવાર તાત્કાલિક બધી જ બંધ કરી દેવામાં આવશે। તો એક આયુષ્યમાન કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો। તો જેમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ હંમેશા લોકોના ખિસ્સા સાથે સંકળાયેલા જોવા મળે છે, કેમ કે દરરોજ સવારે જ્યારે તેલ કંપનીઓ નવા ભાવ જાહેર કરે છે ત્યારે વાહન માલિકો અને જે પહેલી વસ્તુ ધ્યાનમાં લે છે તે સમાચાર હોય છે। આજે જ પણ તેલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે। જો તમે પણ દરરોજ ઓફિસ કે બજારમાં જવા માટે વાહનો ચલાવો છો તો તમારા માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે। તો ભારત પેટ્રોલ અને ડીઝલમાં ભાવ દરરોજ સવારે 6 વાગે અપડેટ થાય છે અને તેમના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલના ભાવ અને ડોલર સાથે જ તેમની રૂપિયાની સ્થિતિ જ આધાર હોય છે। તેવી જ રીતે ક્યારેક ઘટે છે અને ક્યારેક વધે છે અચાનક, તો ત્યારે અને તે લોકોનું બજેટ ખોરાઈ જાય છે। તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ શું છે તો 94.77 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ છે 27 જેમાં 67 રૂપિયા પ્રતિ લીટર ઉપલબ્ધ છે। તો આ પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટીને આટલા રૂપિયા થઈ ગયા છે, એક આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા હતા।
ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો રાશન સાથે મળશે મફત રાશન સાથે મળશે ₹1000ની સહાય. આ નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. તો ભારતમાં વધી જતી ફુગાવાથી સામાન્ય જનતા અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આર્થિક સ્થિતિ પર નોંધપાત્ર અસર પડી છે. જેમાં ખાદ્ય પદાર્થોના ભાવ સતત વધી રહ્યા છે અને જેના કારણે દર મહિને પરિવારના બજેટ પર નોંધપાત્ર દબાણ આવી રહ્યું છે. અને ઘઉં, ચોખા, કઠોળ, તેલ અને અન્ય આવશ્યક ખાદ્ય ચીજોના વધતા ભાવને કારણે ગરીબીના પરિવારોના માટે ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. જેમાં દૈનિક મજૂરો, નાના ખેડૂતો અને અનિયમિત આવક ધરાવતા પરિવારો આ ફુગાવાની ખાસ કરીને ભારે અસરગ્રસ્ત થાય છે. જેમાં પરિણામે ઘણા પરિવારો તેમના માનસિક ખર્ચમાં ઘટાડો કરવા માટે મજબૂર છે અને ક્યારેક આવશ્યક વસ્તુઓ પર સમાધાન પણ કરે છે. આ ભયાનક સ્થિતિમાં ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં ફક્ત રાશન યોજના 2025 હેઠળ પાત્ર રાશન કાર્ડ ધારકો માટે હવે મફત રાશન નહીં પરંતુ ₹1000 સાથે સહાય પણ આપવામાં આવશે. અને પહેલોનો હેતુ ગરીબ પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો અને તેમને રાહત પૂરી પાડવાનો છે. જેમાં ખાસ કરીને તહેવારો દરમિયાન અને આ યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વ્યાપક માળખા એક એવી નવી પહેલ છે જે કે લાખો પરિવારોને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવું વચન આપે છે. આ એક મહત્વપૂર્ણ રેશન કાર્ડ ધારકો માટે હતા જેમને મફત રાશન અને સાથે ₹1000ની સહાય મળશે.